તો ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર વધતા બે કાંઠે વહેતી થઈ છે। ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની 21 ફૂટે સપાટી તેની નોંધાઈ છે અને ભયજનક સપાટી 22 ફૂટ નજીક પહોંચી છે। તો લોકોને નર્મદા નદી કિનારે નહીં જવા સૂચના આપવામાં આવી છે। ગણેશજીનું વિસર્જન નદીમાં નહીં કરવાની સૂચના છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર અલર્ટ મોડ પર છે। ભરૂચ નજીક નર્મદા નદી વોર્નિંગ લેવલ થી 1 ફૂટ થી 1.5 ફૂટ જેટલા નીચે વહી રહી છે। 22 ફૂટના વોર્નિંગ લેવલની સામે હાલમાં નર્મદાની સપાટી 20.5 ફૂટ આસપાસ નોંધાઈ છે। હાલમાં આપ જોઈ શકો છો કે નર્મદા નદી બેઉ કાંઠે વહી રહી છે, જ્યારે વધેલું જળસ્તર એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તે કિનારા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે બોટ લંગારી દેવાઈ છે। તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી એલર્ટ આપવામાં આવ્યું છે અને નર્મદાનું જળસ્તર જે પ્રકારે વધ્યું છે, કોઈ પણ વ્યક્તિને નર્મદા કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે સાથે પ્રતિમાઓના વિસર્જન માટે કુંડ બનાવાયા છે, ત્યારે નર્મદામાં વિસર્જન ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। દહેગામની ઘટના બાદ તંત્રની સતર્કતા ખૂબ વધી ગઈ છે। કોઈ પણ વ્યક્તિ નર્મદા કિનારે ન જાય તેના માટે ખાસ પાલન કરવામાં આવી રહ્યું છે। તો સાથે સાથે જે કુંડ બનાવવામાં આવ્યા છે તેમાં પ્રતિમાઓનું વિસર્જન થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, નર્મદા નદીનું જળસ્તર સતત ત્રીજા દિવસે 20 ફૂટ આસપાસ વહી રહ્યું છે અને તે 22 ફૂટના વોર્નિંગ લેવલથી થોડું દૂર છે। 22 ફૂટના વોર્નિંગ લેવલે જોકે કોઈ ખાસ ખાના ખરાબીની ચિંતા રહેશે નહીં, પરંતુ ભરૂચ તરફના જે નર્મદા કાંઠાની ઝુંપડપટ્ટી વિસ્તાર છે ત્યાંના લોકો માટે આ એક ચિંતાનો વિષય બને છે। તો બીજી તરફ અંકલેશ્વરના ખેડૂતો ચિંતાતુર બની જાય છે। સતત ત્રીજા દિવસે આ પરિસ્થિતિ છે, પરંતુ જળસ્તર જે ડેમ સત્તાધીશો દ્વારા 3 લાખથી 4 લાખ ક્યુસેકની વચ્ચે પાણીનો આઉટફ્લો મેન્ટેન રાખવાના કારણે ચોક્કસ ક્યાંક ને ક્યાંક પૂરની પરિસ્થિતિ ટાળે શકાઈ રહી છે। તો સાથે સાથે ડેમ હવે સંપૂર્ણ ભરાવા જઈ રહ્યો છે, ત્યારે ચોક્કસ આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક જળસ્તર વધવાની સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે। તંત્ર હાલમાં એલર્ટ છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે। અંકિત મોદી, TV9, ભરૂચ।